નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પાદરા નજીક આવેલા પાદરા તાલુકામાં આવેલા એક બ્રિજ કલેપ્સ થઈ ગયો અને લગભગ 12થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે. આ એક ખૂબ જ શરમજનક ઘટના છે ગુજરાત માટે, કારણ કે ગુજરાત પ્રગતિશીલ રાજ્ય ગણાય છે. એક તો આખા ગુજરાત મોડેલ તરીકે આખા દેશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. સરકારે એવો પ્રચાર કર્યો હતો કે બીજા બધા સ્ટેટે પણ રાજ્યોએ પણ ગુજરાતની નકલ કરીને ગુજરાતની કોપી કરીને એ રીતના વિકાસ કરવાની જરૂર છે. પરંતુ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા બધા આવા બ્રિજો પુલો તૂટી ગયા છે, ઘણા બધા મૃત્યુ થયા છે, છતાં પણ સરકાર ઊંઘમાંથી જાગતી નથી. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તો હદ એ કરી કે એમણે ટ્વીટ એવું કર્યું કે એક ગાળો ફક્ત તૂટ્યો છે. અરે ભાઈ, એક ગાળો તૂટ્યો ને આખો બ્રિજ તૂટી ગયો કે એક ગાળો તૂટ્યો હોય? બ્રિજ તૂટ્યો જ કહેવાય ને. તારે આવું આ રીતની ટ્વીટ કરવી એ પણ બેશરમીની પરાકાષ્ઠા છે એવું જેવું છે. આ બાબતે અને ગુજરાત સરકારની નાકામી બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, એક પછી એક ભાજપ સરકારના જે ટેકેદારો છે એ પણ આજકાલ એમની ટીકા કરવા માંડ્યા છે, કારણ કે આ સરકાર કોઈ કામગીરી કરતી દેખાતી નથી. બધા સોશિયલ મીડિયા પર બધા મિનિસ્ટરોએ પોતાના દબંગાઈ જેવા વિડીયો મૂકવા છે, પોતાની પબ્લિસિટી કરવી છે, 24 કલાક કેમેરામેનોને લઈને ટીવી કેમેરામેનોને લઈને આજુબાજુ ફર્યા કરે છે અને ટીવી પર પોતાનું મોઢું આવે છે કે નહીં એ જોવામાં રસ છે એમને. ચોક્કસપણે એવું કહી શકાય કે આ સંવેદનહીન સરકાર છે. એના પેટનું પાણી પણ નથી હલતું. આ ગંભીરા બ્રિજ જે તૂટી પડ્યો વડોદરાની નજીક, એમાં 12થી 13 વ્યક્તિના મોત થયા છે, 18થી 19 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 6 વાહનો બ્રિજના સ્પાન તૂટવાને કારણે નીચે પટકાયા છે. જે વહેતી નદી હતી, મહી નદી, એની અંદર પટકાયા છે લોકો, વાહન ચાલકો બધા. બદનસીબે 13 વ્યક્તિના મોત થયા છે. 12થી 13 વ્યક્તિનો જીવ ગયા પછી પણ બ્રિજ નથી તૂટ્યો ને સ્પાન તૂટ્યો છે, એવા પ્રકારની પોસ્ટ મૂકવી એ શરમજનક બાબત છે. પ્રજા માટે પણ શરમજનક છે. અને 40 વર્ષ જૂનો આ બ્રિજ, ગયા વર્ષે જ સુરતની એક એજન્સીએ 1 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ લઈ અને આ બ્રિજને રિપેર કર્યો હતો. 1 કરોડ રૂપિયા પાણીમાં નાખ્યા સરકારે. 1 કરોડ રૂપિયા જવા દો, પણ આ 13 અમૂલ્ય જિંદગી ગઈ છે, એના પરિવારનું શું? એના વિશે કોણ વિચારશે? સંવેદનહીન થઈ ગઈ છે આ સરકાર. તમે જુઓ કે છેલ્લા 2 વર્ષની અંદર કેટલી બધી દુર્ઘટનાઓ બની છે. મચ્છુ નદીનો ઝૂલતો પુલ હોય તો એ તૂટી જાય છે. અમદાવાદની અંદર પણ પુલો તૂટે છે. અહીંયા બરોડાની અંદર પેલી બોટ ઊંધી પડી ગઈ. કેટલી બધી ઘટનાઓ છે. હું તમને કહું કે ગુજરાતમાં કેટલા પુલ તૂટ્યા. ગંભીરા બ્રિજ 9 જુલાઈ 2025, જેની આપણે વાત કરીએ છીએ. મોરબીનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022. હળવદ બ્રિજ 26 ઓગસ્ટ 2024. અમદાવાદ માતરપુરા બ્રિજ 21 ડિસેમ્બર 2021. ધંધુસર બ્રિજ 5 જુલાઈ 2023. ખેડા બ્રિજ 4 ઓક્ટોબર 2023. પાલનપુર બ્રિજ 23 ઓક્ટોબર 2023. ચોટીલા બ્રિજ 27 ઓગસ્ટ 2024. મહેસાણા આંબેડકર બ્રિજ 14 ફેબ્રુઆરી 2024. સુરત મેટ્રો બ્રિજ 30 જુલાઈ 2024. રાજકોટ માધાપર બ્રિજ 25 જાન્યુઆરી 2022. લુણાવાડા હાંડોદ બ્રિજ 24 ઓગસ્ટ 2022. આના સિવાય પણ સંખ્યાબંધ દુર્ઘટનાઓ માનવ સર્જિત છે અને એના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. તમે ટેક્સટાઇલ માર્કેટની આગની ઘટના ગણો કે તક્ષશિલાની સુરતની આગની ઘટના ગણો. સુરતમાં જે ફ્લાયઓવર બ્રિજ, આપણે જે કેબલ સ્ટેડ બ્રિજ જે બનતો હતો, ત્યારે પણ એક સ્પાન તૂટી પડ્યો હતો અને 18થી વધારે મજૂરો એની નીચે સૂતા હતા. એ તમામ દબાઈને મૃત્યુ પામ્યા હતા. કોને સજા થઈ અત્યાર સુધીમાં? કયા કોન્ટ્રાક્ટરની સામે આ લોકોએ પગલાં ભર્યા? કેમ કે એ લોકો પગલાં ભરવાની પરિસ્થિતિમાં જ નથી. ભ્રષ્ટાચાર કરી અને બ્રિજને સિમેન્ટ ચાંટી અને સળિયા ખાઈ અને બેઠેલા શાસકો છે અને અધિકારીઓ છે. એ લોકો કોઈના ઉપર પગલાં નહીં ભરે. બસ તપાસ સમિતિ નિમી દેવાની અને ફાઇલ ચડાવી દેવાની ગાંધીનગરના કોઈ માળિયામાં. આના સિવાય કોઈ કામ નથી. અને સંવેદનહીન સરકાર છે આ. બિલકુલ સંવેદના નથી. હ્યુમન લાઈફની વેલ્યુ નથી. રાજ્યના, દેશના સૌથી સમૃદ્ધ રાજ્યની અંદર હ્યુમન લાઈફની વેલ્યુ નથી. આ છેલ્લા 30 વર્ષની બનેલી દુર્ઘટનાઓ અને માનવ સર્જિત દુર્ઘટનાઓ બધી જ એમની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ બધી દુર્ઘટનાઓ બને છે. કિરીટભાઈ, માર્ગ અને મકાનના જે મંત્રી ચીફ મિનિસ્ટર પોતે છે, એ ખાતું એમની પાસે છે. તો જેમ આપણે કહીએ છીએ કે ભાઈ ધારો કે મોરબીની દુર્ઘટના માટે એટલીસ્ટ
એના માલિકની ધરપકડ કરવામાં આવી હતી, બીજા જે ત્યાં સુધી કે જે બિચારો ટિકિટ વેચતો હતો એની ધરપકડ કરવામાં આવી હતી. પણ આવી જ્યારે દુર્ઘટના બને છે જેમાં સરકારની જવાબદારી આવે છે ત્યારે સરકારના કોઈ મિનિસ્ટરને કેમ ધરપકડ નથી થતી? શું કામ નહીં થઈ? જો તમે અધિકારીઓની જવાબદારી ઠેરવીને અધિકારીઓને ધરપકડ કરી શકતા હો, એની સામે કેસ દાખલ કરી શકતા હો, તો આ મિનિસ્ટ્રી જેમને હેઠળ આવે છે, હું તો બહુ હિંમતપૂર્વક કહીશ કે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કેસ દાખલ શા માટે નહીં થાય? કારણ કે આ ખાતું એમની પાસે છે અને એમની બેજવાબદારીને કારણે આ ઘટના બની છે. ચોક્કસપણે થવી જોઈએ. વિક્રમભાઈ, બ્રિજો તૂટી પડવા એના માટે આખું તંત્ર જવાબદાર હોય છે, જે તે વિભાગના મંત્રી સહિત. હું તો એટલે સુધી કહીશ કે જે વિભાગના પીડબ્લ્યુડી કે જે કોઈ હાઈવે, નેશનલ હાઈવે ઓથોરિટી લાગતી હોય તો એ, અને સ્ટેટ હાઈવે ઓથોરિટી લાગતી હોય તો એના જે જવાબદાર અધિકારીઓ હોય એની સામે કડકમાં કડક પગલાં ભરાવવા જોઈએ. તમે ગેમ ઝોન જોઈ લો, રાજકોટના ગેમ ઝોનની આગ લઈ લો. તમે આવી કેટલી દુર્ઘટનાઓ છે કે જેમાં કશું જ નથી થતું, તપાસના નામે કશું નથી થતું, અને આ તો બધું ચાલ્યા કરે એવી રીતે આ સરકાર ચાલી રહી છે. પરંતુ આ લાંબો સમય ચાલવાનું નથી, એટલું સમજી લેજો કે આ પ્રજા બધું જ જોઈ રહી છે, અને જ્યારે એનો સમય આવશે ત્યારે એનો બદલો લેશે, ત્યારે તમને બહુ જ અઘરું પડવાનું છે. અને કેટલી બધી ગેરમંદરાઈ ચાલી રહી છે તંત્રની અંદર કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એક ચોમાસાનો વરસાદ પડે અને આખું સુરત જેવું શહેર ડૂબી જાય, રસ્તાઓનું ધોવાણ થઈ જાય, નેશનલ હાઈવે ધોવાઈ જાય, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈ જવાબ દેવા માટે, સુરત નહીં, અમદાવાદ, રાજકોટ, આખા રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે. માત્ર સુરતની વાત નથી કરતા, સ્ટેટ હાઈવે ધોવાઈ જાય છે, નેશનલ હાઈવે ધોવાઈ જાય છે, બ્રિજો તૂટી પડે છે, અને નિર્દોષ વ્યક્તિઓ એની અંદર મૃત્યુ પામે છે. એના માટે જવાબદાર કોણ? તમે એને શું આપશો? તમે હ્યુમન લાઈફની વેલ્યુ શું તમારી દ્રષ્ટિએ? કીડા મકોડા છે તમારા રાજ્યના નાગરિકો કે તમે એના માટે કોઈ સંવેદના પણ વ્યક્ત નથી કરી શકતા? આમાં શું થશે કે જે આપણે રાજકોટ ટીઆરપી ઝોનમાં પણ થયું કે અધિકારીઓને બલીના બકરા બનાવીને બધાને જેલમાં નાખી દીધા, જેમાંના મોટાભાગના જામીન પણ નથી મળ્યા. પણ એક પણ રાજકારણની સામે કેસ નથી થયો, કોઈ પોલિટિશિયન સામે કેસ નથી થયો, કોઈ સત્તાધારી પક્ષના એક પણ વ્યક્તિ સામે કેસ નથી થયો કે અમને સજા નથી થઈ. એટલે હવે કોઈ પણ ઘટના બને છે ત્યારે બધા મિનિસ્ટરો, જે કન્સર્ન મિનિસ્ટરોને આ લાગે વળગે છે, એમને કંઈ નથી થવાનું. તમે આજે કોઈ ગાડી દારૂ લઈને ખેપ મારતો હોય તો ગાડીના માલિકને પણ ધરપકડ કરવામાં આવે છે. તો આટલી મોટી ઘટના બને છે તો હું કહું છું કે કન્સર્ન મિનિસ્ટ્રીને જે એની અંડરમાં આવતી હોય એને ધરપકડ તો ચાલો બાજુ પર વાત રહી, પણ એને રાજીનામું પણ આપવાની એના મોરાલિટી નથી એ લોકોમાં. અને જ્યારે આવે છે, હવે કોઈ તમે જો આ કિસ્સામાં પણ 2-4 અધિકારીઓને સસ્પેન્ડ કરીને 2-3ની ધરપકડ કરીને એવો નાટક ઊભું કરવામાં આવશે, પણ તમારી શું જવાબદારી? હું તો આને માટે કેબિનેટની બેઠક બોલાવીને જે મંત્રી જવાબદાર હોય, એ મુખ્યમંત્રી હોય કે કોઈ પણ હોય, એ ભલે નરેન્દ્ર મોદીના વાલા હોય, કેમ માનતો હોય કે મોદીને, અમિત શાહને અમને ટેકો છે, અમને હટાવી નહીં શકશે, પણ એવા દિવસો દૂર નથી. નરેન્દ્ર મોદી બધું જ ધ્યાનમાં રાખે છે. એટલે જે હાલ વિજય રૂપાણીના થયા હતા એ જ હાલ ભૂપેન્દ્ર પટેલ અને એમની આખી ટીમના થઈ શકે છે. ચોક્કસ થઈ શકે છે. કોઈ પણ સંજોગોમાં આના માટે જવાબદાર વ્યક્તિઓ એને છોડવા ન જોઈએ અને એની સામે દાખલારૂપ સજા બેસાડવી જોઈએ. અને જ્યાં સુધી સાહેબ હ્યુમન લાઈફની વેલ્યુની સવાલ છે ત્યાં સુધી આપણે ત્યાં કોઈની વેલ્યુ જ નથી, કોઈ માનવ જીવનનું કોઈ વેલ્યુ નથી. નાના નાના બાળકો ડૂબી જાય છે બરોડાની અંદર, કેટલા સરોવરની અંદર બોટ ઊંધી પડી અને ડૂબી ગયા, પ્રવાસે ગયેલા બાળકો. તો એના માટે કોને શું થયું? કશું જ નથી થયું. કોઈને કોઈ જવાબદારી લેવી નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેવું છે તંત્રને, અધિકારીઓને અને રાજકારણીઓને બધાને. કોની ગ્રાન્ટ ક્યાં ફાળવવી અને ક્યાંથી કટકી કરવી એ જ કામ છે. આ બ્રિજની અંદર સુરતના ધ્રુવીન પી પટેલની એજન્સીએ 1.18 કરોડના ખર્ચે રિપેરિંગ કાર્ય કર્યું હતું. રિપેરિંગ કાર્ય કર્યું હતું તો શું રિપેરિંગ કર્યું? આ પૈસા ક્યાં ગયા? આ પૈસા ક્યાં ગયા? કોને હિસ્સો મળ્યો છે એમાંથી? એની પણ તપાસ થવી જોઈએ. અને આ જે તમે કહ્યું ને, જે કંપનીનું એને રિપેરિંગ કામ કર્યું હતું, એને જ પહેલા તો 24 કલાકની અંદર નાખી દેવો જોઈએ. એને એવું તો કેવું રિપેરિંગ કામ? અને આમાં છેલ્લે સાહેબ એક વસ્તુ એ પણ આવશે કે 40 વર્ષ પહેલાનો બ્રિજ હતો તો 40 વર્ષ પહેલા ક્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું? ત્યારે તો કોંગ્રેસની સરકાર હતી. 40 વર્ષનો બ્રિજ એટલે તમારે બંધ કરીને નવો બાંધવો જોઈએ, તોડીને. તો આવી રીતની પણ દલીલો આવશે. ભારતીય જનતા પાર્ટીના જે ઉત્સાહી કાર્યકરો છે એમની દલીલ એવી પણ આવશે કે આ તો જવાહરલાલ નહેરુના સમયમાં બન્યું હતું, આ તો માધવસિંહ સોલંકીના સમયમાં બન્યું હતું, આ ઇન્દિરાબેનના સમયમાં બન્યું હતું. ગમે તે બહાના કાઢશે, એ લોકો ગમે તેના દોષનો ટોપલો ઢોળશે ગમે તેના ઉપર. પરંતુ આ નિર્દોષ માણસો જે મર્યા છે તમારી બેદરકારીને કારણે, તંત્રની બેદરકારીને કારણે. હું કહું, તંત્રને કેમ ખબર નથી હોતી કે
આટલો બધો વરસાદ પછી આ બ્રિજની પરિસ્થિતિ શું છે, આપણે રિપેરિંગ કર્યું પછી એનો સ્ટ્રક્ચર ટેસ્ટ કર્યો છે, લોડ ટેસ્ટ કર્યો છે, હેમર ટેસ્ટ કર્યો છે, ન કર્યો હોય તો એના માટે જવાબદાર કોણ? બ્રિજ કોઈ પણ ખુલ્લો મુકાય એના પહેલા એનો લોડ ટેસ્ટ થવો જોઈએ, એનો હેમર ટેસ્ટ થવો જોઈએ. સુરત શહેરની અંદર પણ આવા ઘણા બ્રિજ છે કે જે જોખમી છે અને ગમે ત્યારે તૂટી પડે એમ છે. તો આ પરિસ્થિતિની અંદર તંત્રની કોઈ જવાબદારી નથી બનતી. તંત્રની 100% જવાબદારી બને છે અને તંત્રની સામે પગલા ભરાવા જોઈએ. અધિકારીઓને શાળાઓને પકડીને જેલમાં નાખો અને જવાબદાર મંત્રીઓ કે અધિકારીઓને નહીં, કોઈ પણ મિનિસ્ટરને નાખો. શું કામ? કોઈ પણ મિનિસ્ટરને. હા, અધિકારી તો ચોક્કસ. બલીનો બકરો બની જશે. એ તો આ લોકો અધિકારીઓ એકલા જ નથી જવાબદાર. અધિકારીઓને ઉપર સુધી કટકી પહોંચાડવી પડતી હોય છે, પોસ્ટિંગ માટે પૈસા આપવા પડતા હોય છે. એટલે મૂળ જવાબદાર તો કન્સર્ન મિનિસ્ટરની છે. જે જવાબદારી આવે છે એ પ્રધાનની છે. ચોક્કસ એ લોકો મંત્રીઓ પણ જવાબદાર છે, નેતાઓ પણ જવાબદાર છે. એ વિસ્તારના ધારાસભ્ય એની ગ્રાન્ટ ક્યાં વાપરી છે એના પણ હિસાબ માંગો. દરેક વિસ્તારની અંદર જે ધારાસભ્યો, સુરતમાં તો એક ટ્રેન્ડ છે કે બાકડા બનાવીને મૂકે છે. અરે ભાઈ, બાકડાની જરૂર નથી, એના સિવાય ઘણા બધા તમારા કામ તમારા વિસ્તારમાં કરવાના છે અને એ બે બાકડા પાછા 500 કિલોમીટર દૂર જતા રહે છે. જેતપુરમાં જોવા મળ્યા હતા. એટલે ખૂબ ગંભીર બાબત છે. પ્રજા જાગૃત નથી, પ્રજાએ જાગૃત થવું પડશે. હું કહું, આમ આદમી પાર્ટીના જે મિત્રો છે, ચૂંટાઈને આવ્યા છે, ગોપાલ ઇટાલિયા સહિતના જે કોઈ ધારાસભ્યો છે, કોંગ્રેસ તો લગભગ મૃતપ્રાય થઈ છે, પરંતુ આ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એમણે પણ આ મુદ્દો ઉઠાવવો જોઈએ. અને કોંગ્રેસના સભ્યો પણ શા માટે તમે રોડ પર નથી ઉતરતા? શા માટે તમે લોકોની વચ્ચે નથી જતા? આટલો બધો મોટી ઘટના બની હોય છતાં કોઈ જવાબદાર નહીં, કોઈ વ્યક્તિ જવાબદાર નહીં એના માટે. આ શું ચાલી રહ્યું છે તંત્રમાં? જી કિરીટભાઈ, હવે આ લોકોનો આ વખતે તો ખૂબ જ આક્રોશ છે. એટલે મને લાગે છે કે કંઈક એનું પરિણામ, આક્રોશનું પરિણામ આવે તો સારું છે. નહીં તો પાછું 1 વર્ષ કે 6 મહિના પછી બીજી જગ્યાએ આવી જ દુર્ઘટના બનવાની પૂરી શક્યતા. આપણે કેલ્ક્યુલેશન કર્યા કરવાનું, કેટલા મર્યા અને કેટલા ગયા. થેન્ક યુ કિરીટભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.